આજે સવારે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે જાણીતા એડવોકેટ શંકરભાઈ સચદે, દર્શકભાઈ અંતાણી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મંગલમ પાસે આવેલ નેતાજીની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું। तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगाना सूत्र साथे भारतनी आज़ादीना महान सेनानीने याद करवामां आव्या हता। विविध स्वैच्छिक संस्थाओना प्रतिनिधिओ अने शहेरना नागरिकोए पण कार्यक्रममां जोडाईने नेताजीने श्रद्धांजलि अर्पण करी हती। आ प्रसंगे सुभाषचंद्र बोस अमर रहोना नारा साथे वातावरण गूंजी उठ्युं हतुं। देशनी आज़ादी माटे नेताजीना अमूल्य योगदानने याद करी सौए तेमने भावभीनी श्रद्धांजलि अर्पण करी हती। शंकरभाई सचदे द्वारा उपस्थित बाळको माटे अल्पाहारनी व्यवस्था करवामां आवी हती। આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મી જન્મ જયંતિ છે। તે પ્રસંગે તેમની આ દેશની સેવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે સત્યમ અને તાનારીરી સંસ્થા તરફથી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। નેતાજી સુભાષચંદ્ર બોઝ એમની શૈક્ષણિક કારકિર્દી ખૂબ જ તેજસ્વી હતી। કલકત્તામાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ એ ઇંગ્લેન્ડ ગયા અને ICS થયા। ICS થઈને ભારત પાછા આવ્યા ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની રાહબરી હેઠળ સમગ્ર દેશમાં અસહકારનું આંદોલન ચાલતું હતું। તો અસહકારને ICSની નોકરી કરવાને બદલે અસહકારના આંદોલનમાં જોડાયા અને 11 વખત જેલમાં ગયા। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ થયા, પણ વૈચારિક મતભેદ થતાં એ કોંગ્રેસમાંથી છૂટા પડ્યા। બીજા વિશ્વયુદ્ધ વખતે કોંગ્રેસની નેતાગીરીએ બ્રિટિશ સરકારને ટેકો આપવાનું નક્કી કર્યું। સુભાષચંદ્ર બોઝ એમ માનતા હતા કે જે સલ્તનતે 200 વર્ષ સુધી આ દેશને પીડિત કરેલો હોય એને કોઈ સંજોગોમાં ટેકો આપી શકાય નહીં। અને સુભાષચંદ્ર બોઝની એવી એક માન્યતા હતી કે विचारों से जहाँ आँच आए वहाँ टकराना ज़रूरी है। अगर जिंदा हो तो फिर जिंदा हो ऐसा लगना ज़रूरी है। ये विचारसरणीना ए अनुयायी हता। એટલે એમણે અલગ થોડું નક્કી કર્યું। આરજી હકુમત હિન્દ અને આઝાદ હિન્દ ફૌજ સેનાની એમણે રચના કરી। એમાં લગભગ 60,000 સેનાનીઓ જોડાયા અને બ્રિટિશરો સામે લડતા લગભગ 28થી 30,000 સૈનિકોએ સેનાનીઓએ શહાદત વહોરી। એની અસર બ્રિટિશ સરકારના ભારતીય લશ્કર પર, જે લોકો મૂળભૂત ભારતીય હતા લશ્કરમાં, એના ઉપર પડવાની શરૂઆત થઈ અને સરકારને એમ લાગ્યું કે લશ્કરમાં ગમે ત્યારે વિદ્રોહ થશે, ત્યારે સરકારે આ દેશને આઝાદી આપવાનો નિર્ણય કર્યો। બ્રિટિશરોએ જે આઝાદી આપવાનો નિર્ણય કર્યો એના પાછળના 3 પરિબળો। એક કે 1905થી 1931 જે સશસ્ત્ર સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલ્યો કચ્છના સપૂત પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની રાહબરી હેઠળ, કે જેમાં લગભગ 75 જેટલા યુવાન શહીદોએ શહાદત વહોરી। બીજું કારણ નેતાજી સુભાષચંદ્ર બોઝ કે જેમને 28થી 30,000 સેનાનીઓ કુરબાની આપી। અને ત્રીજું કારણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા રાષ્ટ્રીય નેતાઓને કારણે જે બ્રિટિશ સલ્તનત સામે લડત ચાલતી હતી એ આખા દેશમાં એ લડતનો પ્રભાવ હતો અને આખા દેશમાં એક પ્રકારની આબોહવા ઊભી થઈ હતી કે સરફરોશી की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है। तो 3 પરિબળોને કારણે દેશને આઝાદી મળી। અને હું માનું છું કે 1905થી 1931 દરમિયાન જે 75 યુવાનો શહીદ થયા એમનું યોગદાન છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની રાહબરી હેઠળ જે અસહકારનું આંદોલન ચાલ્યું એનું યોગદાન છે। અને ખાસ કરીને નેતાજી સુભાષચંદ્ર બોઝની રાહબરી હેઠળ આઝાદ હિન્દ સેનાના જે 28થી 30,000 સૈનિકોએ કુરબાની આપી એનું ઘણું મહત્ત્વનું યોગદાન છે।